ઈડર શહેરીજનોની લેખિતમાં નાયબ કલેક્ટરને રજૂઆત કરતા નગરપાલિકા દ્વારા દૂર કરવામાં આવ્યા રોડ પરના દબાણો। રાજ્યમાં દબાણ અને ટ્રાફિક આ બંને સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે, જેને લઈને દિવસો દિવસ ટ્રાફિક અને દબાણ આ બે સમસ્યા વધતી જતી હોવાથી શહેરીજનો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવતા પાલિકાના ચીફ ઓફિસરની આગેવાની હેઠળ તમામ દબાણ દૂર કરવામાં આવતા રોડ ખુલ્લો થતાં ટ્રાફિક સમસ્યા થોડા સમય માટે હલરૂપ સાબિત થઈ હતી। પ્રાપ્ત માહિતી મુજબ આવો બનાવ તાજેતરમાં સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં બનવા પામ્યો હતો। શહેરની અનેકવિધ સોસાયટીઓમાં રસ્તા ઉપર દબાણ વધતા જેનાથી ટ્રાફિક સમસ્યા પેદા થતા નિવારણ હેતુ આ શ્રીનગર સોસાયટી વિસ્તારમાં વસવાટ કરતા લોકોને અવારનવાર નડતરરૂપ થતા જેને લઈને ટ્રાફિક સમસ્યા થતાં શ્રીનગરના લોકોએ આ અંગેની લેખિતમાં રજૂઆત રેલી કાઢીને શહેર તાલુકાના નાયબ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી, જેને લઈને આ અંગે નાયબ કલેક્ટર મારફતે ચીફ ઓફિસરને જાણ કરતા પાલિકાના કર્મચારીઓ મારફતે શહેરી વિસ્તારના દબાણ ચીફ ઓફિસર જયમીન ચૌધરી દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ધુડેટા દરવાજાથી એપોલો 3 રસ્તા અને ત્યાંથી શ્રીનગર સોસાયટી વિસ્તાર સુધી રોડ અને સોસાયટીમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા રોડ રસ્તા ખુલ્લા જોવા મળ્યા હતા અને ટ્રાફિક સમસ્યા દૂર થઈ હતી। પણ અંતે આ તો ગુજરાતી કહેવત જેવું 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવું સાબિત થયું હતું। રિપોર્ટર જનક જાદવ, BN ન્યૂઝ ગુજરાતી, સાબરકાંઠા।